નકરી ટોલી આપણે આખી ભરી આવી તો ગાઈસ આવી ગઈ વાડીએ ને ગાડી આપણે પાર્કિંગમાં રાખી દીધી એ ગ્રેડના ડ્રેગન ફ્રૂટ જો જાયફળ આવી ગયા એક દાડા અડતા નહીં આના જોજે ઓય ઘા કર્યો ભેણ્યા હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આ વ્લોગની શરૂઆત થઈ સવારના કંઈક હમણાં વાગેરા 7 ને આપણે જઈ રહ્યા વાડીએથી ઘરે તો હમણાં દરરોજ આપણું થાયરું વહેલું આવવાનું વાડીએ કારણ કે પપ્પા અને મમ્મીને કોઈ છે નહીં એટલા માટે થોડી જવાબદારી આવી ગઈ એટલા માટે હમણાં આવ્યા તો દરરોજ વાડીએ પહેલાં સવારનું વાડી આવવાનું બધું કામ બતાવી જવાનું આટો દઈ જવાનું એકવાર પછી આપણે નાસ્તો કરવા જઈ ઘરે તો બસ વાડી આવ્યા હતા અને ભાઈ આજે વરસાદે પડ્યો હતો પાછો એટલે આપણે ડ્રેગન ફ્રૂટ ઉતાર્યા હતા ને એ આપણે હરખી રીતે સેફ કરવા કહેતા કે વરસાદમાં ભીના ન થાય એટલે વાતાવરણ જો તડકો બડકો ક્યાંય દેખાતોય નથી ને ટમેટાને મજા આવી જશે આપણા વરસાદ પડ્યો ને એટલે રાજી થઈ જશે ટમેટા ને ભાઈ 2 દિવસથી વ્લોગ નહોતા આવતા એનું કારણ આ છે કે આપણે વાડીના કામમાં આવી હમણાં એટલે વ્લોગે રહી જાય પણ વાંધો નહીં હમણાં 2-3 દિવસની જ વાત પછી તો પપ્પાની આવે એટલે વાંધો નથી પપ્પા હોય તો શું આપણે વ્લોગ બનાવી શકીએ વાડીમાં હોય એટલે મેઇન જવાબદારી પપ્પાને મળી જાય ને એટલે પછી આપણે હલકું હલકું કામ કરી પડે એમ આજનું જ્ઞાન અહીંયા હવે પૂરું કરી નાખો તમે કંટાળશો જઈ ઘરે હાલો હવે તો કહીશ આપણે નાસ્તા કરવા જતા હતા ને હજી એક કામ આવી ગયું હવે તો પહેલાં આ કામ પતાવતા આવે જો આ રોડ ભીનો ગયો ભાઈ વરસાદ પડ્યો હતો એમ થાય નવો રોડ થઈ રહ્યો આખો ભાઈ તો જો ગાઈસ આપણે કામ કરવા હતા ને આપણે તો મંજલના આવીને વહેલા ઉઠીને કામ કરવા આવી રહ્યા આ ભાઈ છે આન્સરથી કામ કરવા પહોંચી આવ્યા વાડીએ તો ગાઈસ વાડીએ આપણે જો આ કામ હતું કે આપણી ખાતરની ગુણ ને પલળી ન જાય એટલા માટે આને લઈ જવાની આપણી વાડીએ ને અહીંયા જો આપણે વાવ્યો છે કપાસ તો ગાઈસ આવી ગયા ઘરે ને નાસ્તા સારું કહીને હાકલ કરી રહ્યા પણ બેમાંથી કંઈ ઊભું થાય એમ નથી ફોન મળી ગયા એટલે સવારનો એ 8 વાગે જો હલો ગાઈસ બ્રેકફાસ્ટ ટાઈમ તો ગાઈસ જો નાસ્તામાં કેરી તો ગાઈસ જો નાસ્તો કરી લીધો આપણે ને હવે હું ને મારા વાડીવાળા ભીમભાઈ અમે જઈ રહ્યા આપણી વાડીએ ડ્રેગન ફ્રૂટની વાડીએ ત્યાં કને ડ્રેગન ફ્રૂટ ઉતારતા આવી ને આજે કંઈક ઘણા એવા ડ્રેગન ફ્રૂટ ઉતરશે એવું આપણે લાગેલું તો ગાઈસ આવી ગઈ વાડીએ ને ગાડી આપણે પાર્કિંગમાં રાખી દીધી હાલો તમારી કાતર ને કરો ચાલુ બરોબર તો ગાઈસ ચાલો આપણે ચાલુ કરી ઉતારવાનું જોઈએ કેટલા ઉતરેરા તો ગાઈસ ડ્રેગન ફ્રૂટ ઉતરી ગયા ને ભાઈ ઘણા બધા ડ્રેગન ફ્રૂટ ઉતર્યા તો એકવાર બધાને વાડી પહોંચાડીએ આપણે પછી તમને બતાવું કેટલા ડ્રેગન ફ્રૂટ તો ઘણા બધા ઉતરી ગયા પણ હવે એને વાડી લઈ જઈએ પછી તમને બતાવું કેટલા ઉતર્યા જો ગાઈસ ફાઇનલી વાડી આવી ગઈ બધા ડ્રેગન ફ્રૂટ લઈને ને તમને બતાવું જો કેટલા થયા તેણે જો નાનકડી ટોલી આપણે આખી ભરી આવી 2 પાર્ટીશન કરી દીધા ગ્રેડિંગ કરીને અલગ અલગ થોડા કર્યા આપણે જો આયરા અડધા આયરા ભાઈ આટલા કંઈક 1 ભેગા ડ્રેગન ફ્રૂટ ઉતર્યા આપણા ભાઈ જોઈને જ મજા આવી જાય આખી ટોલી એટલે ભાઈ જુઓ તો ખરા ચાલો ડ્રેગન ફ્રૂટ બધા ઉતરી ગયા કામ પતી ગયું આપણું તો હમણાં થોડુંક ટાઈમ મળ્યો આપણે તો આપણે જતા આવી આપણા હેર કટ કરાવતા આવી વાળ કપાવતા આવી તો ગાઈસ આપણા હેર કટ થઈ ગયા ને આપણે થોડા ટૂંકા કરાવી દીધા લાંબા જ રાખ્યા કારણ કે આપણા લાંબા જ સારા લાગેલા થોડા એટલે સાઈડમાં થોડા જ કપાયા આપણે હાલો હવે જઈએ આપણે ઘરે પાછા વાળીએ તો ગાઈસ હવે આપણે જવાનું છે આપણા ડ્રેગન ફ્રૂટ માટે બોક્સ લેવા માટે ગાઈસ જો બોક્સ મળી ગયા આપણે ડ્રેગન ફ્રૂટના કંઈક આખું બંચ જ આપણે આખું બંચ જ લઈ લીધો હોય તો બસ અને રાખી બાઇકમાં ને હવે નીકળી હાલો ફટાફટ આપણી વાળીએ કારણ કે ડ્રેગન ફ્રૂટ પેક કરવાના કાકડી પેક કરવાની હજી તો ગાઈસ આવી ગયા અહીં વાળીએ ને કાકડી ઉતારવાનું ચાલુ હોય તો આપણે જેટલી કાકડી ઉતરી એટલી આપણે પેક કરવા માંડી બાકી આપણો માય આવી ગઈ વાળીએ કાકડી પેક કરાવવા આપણે કાકડી પેક કરાવશો હાલો હાલો આજે હું વાળ કપાઈ કેવો લાગે કા બરોબર હે ને ટૂંકા હજી ટૂંકા કરાવવા બરોબર હે જો કાકડીનું કંઈક આટલો કંઈક ઢગલો થઈ ગયો હજી ઉતારવાનું બાકી છે થોડી જણી તો આપણે જેટલી એટલી પેક કરવાનું ચાલુ કરી બાકી ડ્રેગન ફ્રૂટ આયરા અંદર કેરેટ પડ્યા એ બાકી આયરી ટોલી ભરેલી બધું પેક કરી દે ફટાફટ
તો ગાઈસ જો કાકડી પેકિંગ ચાલુ છે આપણી ને આટલી કંઈક થેલી ભરાઈ ગઈ હોય હવે થોડુંક જ બાકી રહ્યું હોય ગાઈસ જો આપણે ડ્રેગન ફ્રૂટ પેક કરી દીધા છે કાકડી પેક કરી દીધી છે ને આ બીજા ડ્રેગન ફ્રૂટ એટલે કે એ ગ્રેડના ડ્રેગન ફ્રૂટ બધા શું હોય જમ્બો સાઈઝાનમાં રાખીએ બી ગ્રેડના આયરા ને કાકડી આયરી પેક કરીને રાખી દીધી જે હવે માર્કર કરી દઈએ આપણે નિશાન કે એ ગ્રેડના એમ ખબર પડી જાય ગાઈસ બધા આપણે ડ્રેગન ફ્રૂટ ને કાકડીને ટોલીમાં ભરી દીધું ટ્રેક્ટર હવે લઈ જઈ ઘરે આને હાલો તો ગાઈસ જો આપણે કટિંગ કરી આવ્યા કંઈક આ વાળ આટલા કરી આવ્યા જો હવે બરોબર દેખાતા હશે તો હાલો હવે જઈ હનુમાન મંદિરે દર્શન કરતા આવી ફ્રેશ થઈ ગઈ આપણે ને આપણે કાકડી લઈ આવીએ વાળીએ છીએ તો શું નીચે હરિયમ કરવા જશું ને ત્યાં બધા લઈ જશું હવે બટુક હવે અંધારું થઈ ગયું ઘરે હાલો ને ઘરે નથી જાઉં દડો અડતો નહીં હોય હેત નહીં આનો દડો એક દડા અડતા નહીં હોય આના જોજે ઓય ઘા કર્યો ભણ્યા યા રામ જય રામ જય જય રામ સિયા રામ જય જય સિયા રામ જય હનુમાન દાદા તો ગાઈસ જો કાકડી તૈયાર થઈ ગઈ ને ઉપર શું આપણે મીઠું મરચું લગાવી દીધું મજા આવશે હવે ખાવાની ભાઈ હાલો લઈ જાય નીચે આમાં કાકડી માછી શું નહીં ખવાય એકવાર ટ્રાય તો કરો મજા આવે રે ને બાપા મજા આવે રે શું કરો મરચા ખારાય ઓ મારું મોઢું એ લીધી આ તો માએ લીધી કઈ મરચાવાળી લીધી પછી કારું જ લાગે ને માં તો બદલાઈ દઉં આ મરચાવાળી નથી આ ખારી લાગે રી ભીણ્યા વિલો પાન દો કાકડી વિલો પા ટ્રાય કરો ખારી લાગે રી કેવી લાગે રી જો જાયફળ આવી ગયા પેલું જાયફળ લઈ આવી ગઈ આ જાયફળ ને એ અહીંયા વડવાથી આપણા રાહુલ પટેલના ઘરેથી તો ગાઈસ હરિયમ કરીને આવી ગયા તો હવે ડિનર ટાઈમ ને આજે જમવામાં છે સમોસા ગાઈસ જો સમોસાની અનબોક્સિંગ ચાલુ છે હા શું સુગંધ આવરી ભાઈ ઢેણ સમોસા કાકડી ને છાસ ને મમરા ભાઈ હલકો નાસ્તો કરશે આપણે ગાઈસ જો હવે જમી લીધું એમ હવે વોલીબોલ ટાઈમ હવા પૂરી દઈ વોલીબોલમાં ગાઈસ દડો આવી ગયો હવે ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું લીટા બીટા પડાઈ ગયા પણ માણસો નથી આવ્યા જો અમુક જ આવ્યા થોડાક જ જણા આવ્યા ધીમે ધીમે આવેરા તો ગાઈસ ચાલો વોલીબોલ રમી લીધું ગેમ થાય પૂરી ને કંઈક વાગેરા 11:30 હવે જઈએ આપણે ઘરે તો ગાઈસ વોલીબોલ રમીને આવી ગઈ આમ થોડાક જણા બહાર બેઠા તો શું ડ્રેગન ફ્રૂટ લઈ જઈએ બધા મજા આવશે ફ્રીજમાં શું કટ કરીને રાખી દીધા આપણે ખાવાની મજા આવશે હવે આપણે બેઠા અહીં કેટલા કોણ ખબર હે મયુરે પ્રીતે પ્રેમે શિવો ક્યાં ગયો ગાઈસ ઘરે આવી ગયા અહીં થોડુંક બેઠા હતા મજા આવી ગઈ તો શું પછી ડ્રેગન ફ્રૂટ લઈ ગયા બધા ખાધા મજા કરી તો વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલ સવારે આપણે વહેલું ઉઠવાનું હોય કારણ કે આપણે જવાનું ભુજ આપણે જ્યાં ડ્રેગન ફ્રૂટ ને આપણે કાકડી મૂકી રહ્યા માર્કેટમાં એ જોજો તમે નેક્સ્ટ વ્લોગમાં તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય